પ્રકરણ 2 ગીતા અને સંન્યાસ. વૈદિક પરંપરામાં સંન્યાસ વિશે બે મત છે. પૂર્વ મીમાંસાવાળા આચાર્યોનું કથન છે કે પ્રત્યેક વ્યક્તિએ ગૃહસ્થાશ્રમ ધારણ કરી આજીવન અગ્નિહોત્રાદિ વિધિ કર્મો કરી સ્વર્ગ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો. તેમના મતે મોક્ષ છે જ નહીં, એટલે મોક્ષ માટેની સાધના વ્યર્થ છે. જેમ મોક્ષની સાધના વ્યર્થ છે, તેમ તે જ હેતુ માટે સંન્યાસ દીક્ષા પણ વ્યર્થ છે. મનુષ્યે આજીવન વિધિ વિધાનપૂર્વક યજ્ઞ યાગાદિ કર્મો કરવા એ જ જીવન સાધના છે. બીજી તરફ મોક્ષને માનનારા અને મોક્ષ માટે ગૃહત્યાગ કરી પરિવ્રજ્યા ગ્રહણ કરવાનું અનિવાર્ય માનનારાઓ પણ છે. એક જ શસ્ત્રના અનુયાયીઓ મોક્ષ જેવી મહત્વની બાબતમાં અત્યંત ભિન્ન ભિન્ન મતો ધરાવે છે. આપણે અહીં મોક્ષને માનનારા તથા તેના સાધનરૂપ સંન્યાસને માનનારા મતનો વિચાર કરવાનો છે. પ્રારંભમાં સંન્યાસીની શી સ્થિતિ હતી તથા બૌદ્ધ અને જૈનના પ્રભાવ પછી શું પરિવર્તન આવ્યું અને અંતે ગીતાનો સંન્યાસ કેવા સ્વરૂપનો છે તે વિચારવાનું છે. વૈદિક માર્ગને વર્ણાશ્રમ ધર્મનું રૂપ પ્રાપ્ત થયું ત્યારે પ્રજાને 4 ભાગમાં તથા વ્યક્તિના જીવનને પણ 4 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું. 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, 26 થી 50 વર્ષ ગૃહસ્થાશ્રમ, 51 થી 75 વર્ષ વાનપ્રસ્થાશ્રમ અને 76 થી બાકીના વર્ષ સંન્યાસાશ્રમ. એમ જીવનને 4 ભાગમાં વહેંચી વિદ્યા, સંતતિ, તપ અને મોક્ષ હેતુઓથી યુક્ત કરાયું. વર્ણ વ્યવસ્થા લગભગ અનિવાર્ય હતી, પણ આશ્રમ વ્યવસ્થા અનિવાર્ય જણાતી નથી. અર્થાત તે ઉંમરે તે આશ્રમમાં જવું જ જોઈએ તેવું રામાયણ મહાભારત વગેરેના પાત્રોથી જણાતું નથી. એટલે આ ઐચ્છિક વ્યવસ્થા હોવી જોઈએ. ઐચ્છિક વ્યવસ્થામાં પણ વ્યાવહારિકતાનું પ્રમાણ પૂરતું ન હોવાથી બહુ પ્રચલિત થઈ શકતી નથી. ઉદાહરણ રૂપમાં એક સુખી સમૃદ્ધ દંપતી 51મા વર્ષે પોતાના સંતાનો ઘરબાર છોડીને વનમાં તપ કરવા જવા ઉત્સાહી ન થાય, કારણ કે વનમાં પર્ણકુટી બાંધીને ઘોર અગવડોમાં રહીને તપ કરવાનું સૌને ન ગમે. બીજી તરફ પ્રશ્ન એ થાય કે એવું કરવાની જરૂર શી છે? જે પ્રાપ્તિ તેને વનમાં મળવાની છે તે ઘરમાં કેમ ન મળે? પુત્ર પૌત્રાદિથી ભરેલી લીલી વાડીમાં રહીને અન્ન જળ આવાસની પૂરી સગવડો ભોગવતા દેશ, સમાજ તથા પોતાના માટે પણ તે ઉદ્યમશીલ રહે તો શું હાનિ થાય? સેંકડો વર્ષની પાછલી પરંપરામાં જોઈશું તો વાનપ્રસ્થી થનારાઓની સંખ્યા નગણ્ય જ દેખાશે. ખરેખર તો 50 વર્ષ પછી માણસ પ્રૌઢ બનતો હોય છે. તેની ઠરેલ તથા અનુભવ બુદ્ધિ રાષ્ટ્ર તથા સમાજ માટે બહુ ઉપયોગી કાર્યો કરી શકતી હોય છે. આવા સમયે તેને અરણ્યમાં જઈને ઘોર અગવડો ભર્યું નકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપવી કે ઘરમાં સમાજમાં રહીને વધુને વધુ લોકોપયોગી થવાની પ્રેરણા આપવી તે વધુ ઉચિત કહેવાય. અવ્યાવહારિક ધર્મ વ્યવસ્થા કાં તો વાંજણી થઈ જાય અથવા વિપરીત પરિણામ આપતી થઈ જાય. વાનપ્રસ્થાશ્રમની દશા પ્રથમ જેવી જણાય છે. 75 વર્ષ સુધી વાનપ્રસ્થ જીવન ગાળ્યા પછી તેથી પણ ઘોર કઠોર સંન્યાસાશ્રમની વ્યવસ્થા કરાઈ છે. તેના નિયમો વિશે આગળ ચર્ચા કરીશું, પણ હમણાં તો આ વ્યવસ્થા વિશે બીજો કેટલોક વિચાર કરીશું. પ્રથમ તો 75 વર્ષના વૃદ્ધ અને ખખડી ગયેલા શરીરવાળા માણસને આટલી કઠોર જિંદગી જીવવાનું કારણ શું? એક જ ઉત્તર છે, માત્ર મોક્ષ, મોક્ષ અને મોક્ષ. ઠીક, આ મોક્ષ ઘરમાં રહેવાથી પણ મળી જતો હોય અથવા ઘરમાં મોહ માયાના પ્રભાવથી આસક્તિ થતી હોવાથી ન મળતો હોય તો પણ સંન્યાસાશ્રમને આટલો ઘોર કઠોર ન બનાવાયો હોત અને 75 વર્ષના વૃદ્ધની શારીરિક માનસિક આવશ્યકતાઓ પ્રત્યે થોડી ઉદારતા દયા બતાવી હોત તો મોક્ષમાં શું વાંધો આવત? જે ઉંમરે શરીરમાં અનેક રોગોની સાથે અશક્તિ આવી ગઈ હોય, દાંત, કાન, આંખ, હાથ
પગ, પકવાશય વગેરે ઢીલા બની ગયા હોય તે ઉંમરે તેને પોચું, સુવાણું પચે તેવું ખાવાનું તથા ટાઢ અને તાપથી બચી શકાય તેવું રહેવાનું ગોઠવવું હોય તો મોક્ષમાં વાંધો આવે ખરો? ના, ન જ આવે. પણ જ્યારે આ નિયમો રચાયા ત્યારે દેહ દમનવાદનો બહુ ભારે પ્રભાવ હતો. પોતાના દેહનું વધુમાં વધુ દમન કરવાથી મોક્ષ મળે તેવી માન્યતા પ્રબળ હતી. દેહ સુખ કે સંસાર સુખ કે સગવડો પ્રત્યે ભારે ધિક્કાર ભાવ હતો. તેથી સુખપૂર્વકના જીવનની સાથે પરલોકની સિદ્ધિને અશક્ય જ માનવામાં આવતી. એટલે આવા કઠોર નિયમો બનાવ્યા હશે. તેથી પરલોક પ્રત્યેની જેટલી તીવ્ર સકારાત્મકતા તેટલી જ વર્તમાન જીવન પ્રત્યે તીવ્ર નકારાત્મકતા ઉદ્ભવી. 75 વર્ષ પછીની સંન્યાસ પદ્ધતિ બહુ વ્યાવહારિક ન રહેવાથી જનજીવનમાં તેને ખાસ પ્રોત્સાહન મળ્યું લાગતું નથી. રામાયણ, મહાભારત વગેરે પ્રાચીન ગ્રંથોના પાત્રોમાં 75મા વર્ષ પછી કોઈએ સંન્યાસ લીધો જણાતો નથી. પણ આ સંન્યાસ પદ્ધતિ ઉપર ભારતમાં પ્રચલિત થનારા અવૈદિક ધર્મોએ ભારે પ્રભાવ નાખ્યો લાગે છે. તેમાંના ખાસ કરીને બૌદ્ધ, જૈન ધર્મોએ આ ક્ષેત્રમાં ભારે પરિવર્તન આણ્યું લાગે છે. પરિવ્રજ્યા મોક્ષ માટે જરૂરી છે તેવું તેમનું પણ મંતવ્ય છે. પણ તે માટે 75 વર્ષની ઉંમર સુધી રાહ જોયા કરવાનું તેમને ઠીક નથી લાગ્યું. એટલે કોઈ પણ ઉંમરે પરિવ્રજ્યા લઈ શકાય. અરે, બધું જતું કરીને વહેલામાં વહેલી ઉંમરે પરિવ્રજ્યા ગ્રહણ કરી આત્મકલ્યાણની સાધના કરી મોક્ષ મેળવી લેવો તે જ ખરું ડાપણ છે. ગૃહસ્થ તથા વાનપ્રસ્થનો ક્રમ જરૂરી નથી. સંસારના સુખો વ્યર્થ છે, બંધનમાં નાખનારા છે. તેથી વારંવાર જન્મ મરણનું ચક્ર ભોગવવું પડે છે. જો આ ચક્રથી છૂટવું હોય તો એક જ ઉપાય છે કે માણસે પરિવ્રજ્યા ગ્રહણ કરવી, કઠોરતમ નિયમો પાળવા, વધુમાં વધુ દેહદમન કરવું, સુખમાત્રની ઉપેક્ષા કરવી અને પૂર્વ પાપોનું પ્રક્ષાલન કરી નિષ્પાપ જીવન જીવવું. પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ એટલી સૂક્ષ્મ કરવામાં આવી કે હવા ગ્રહણ કરવામાં પણ પાપ લાગી શકતું હોય છે. અન્ન પાણીની તો વાત જ શી કરવી. પહેલા આદિ યુગમાં જંગલી દશાવાળો માણસ પેટ ભરવા માટે સતત પાપની પાછળ દોડ્યા કરતો. હવે 1000 હાથોવાળું પાપ મોક્ષમાર્ગી માણસની પાછળ પડ્યું છે. હાથ પગ ધુએ તોય પાપ, દાંતણ કરો તોય પાપ. બસ પાપ, પાપ અને પાપ, બીજી વાત નહીં. પણ ત્યારે મોક્ષ કંઈ રસ્તામાં પડ્યો છે? લાડવા ખાતા ખાતા કંઈ મોક્ષ મળતો હશે? શરીરના ટુકડે ટુકડા કરી નાખો, તેને હાડપિંજર બનાવી દો તો કદાચ મોક્ષ મળે. પેટે આદિ માનવને તથા મોક્ષે સંસ્કૃત માણસને જંપીને ચેન લેવા દીધું નથી. ન્યાસપીઠ તથા કલમના માધ્યમથી મોક્ષ પ્રત્યે એટલો પ્રબળ ઉભરો લાવવામાં આવ્યો કે રાજાએ રાજ છોડીને, શેઠિયાઓ વ્યાપાર છોડીને અને સ્ત્રીઓ સંસાર છોડીને, બધા બધું છોડીને મોક્ષ માર્ગે ચાલી નીકળ્યા. ભારત એટલે પરિવ્રાજકોનો દેશ, ભિક્ષુઓનો દેશ, સાધુઓનો દેશ. કેમ કે અહીં જન્મેલો જીવાત્મા મોક્ષ માટે જ જન્મ્યો હોય છે. જે અવૈદિક સાધુ પરંપરા ચાલી તેમાં આટલો ભેદ હતો. નાની ઉંમરે પણ સાધુઓ એકાકી નહીં પણ સમૂહમાં રહેતા. અરે, સાધુઓ મઠાદી સ્થાનોમાં રહેતા. આ કારણે તેમના રહેવા જમવાની તથા ભણવા ભણાવવાની વ્યવસ્થામાં સારો સુધારો થયો. અવૈદિક પરંપરાનો સાધુ મોક્ષની સાથે ધર્મ પ્રચારક પણ હતો, જ્યારે વૈદિક પરંપરાનો સંન્યાસી માત્ર મોક્ષાર્થી હતો. ધર્મ પ્રચાર તેનું લક્ષ્ય કે અંગ ન હતું. પ્રાચીન કાળમાં વૈદિક પરંપરામાં ધર્મ પ્રચારકો થયા જ નથી. ધર્મની પૂરી વ્યાખ્યા કરવાનો એકમાત્ર અધિકાર બ્રાહ્મણો પાસે હતો અને બ્રાહ્મણોને પોતાના ધર્મના અનુયાયીઓની સંખ્યા વધારવા કરતા પોતાની આજીવિકામાં વધુ રસ હતો. બૌદ્ધ ભિક્ષુઓની માફક કોઈ બ્રાહ્મણ ધર્મની ધજા લઈને સમુદ્ર પાર કે હિમાલય પાર ગયો સાંભળ્યો નથી. અથવા અહીં ભારતમાં જ બહાર રહી ગયેલા માણસોને પોતાના બનાવી લેવા
તત્પર થયો જાણ્યો નથી. વર્ણ વ્યવસ્થાને જ ધર્મ માન્યો એટલે પ્રચાર પ્રસારની વાત જ ન રહી. બીજી બાજુ જૈન સાધુઓ પણ પોતાના કઠોર નિયમના કારણે ભારત બહાર તો ન જઈ શક્યા, પણ ભારતમાં ઘણા માણસોને પોતાના બનાવવા ઉદ્યમશીલ રહ્યા. જો કે તેમના કઠોર નિયમોના કારણે બૌદ્ધ ભિક્ષુઓ જેટલી તેમને સફળતા ન મળી, તો પણ બીજાને સ્વીકારવાની ક્ષમતા તો તેમનામાં હતી જ. બૌદ્ધ જૈન સાધુ જીવનનો પ્રભાવ વૈદિક સંન્યાસ પદ્ધતિ ઉપર પણ પડ્યો અને તેમાં યદ હરેવ વીરજેત તદ હરેવ પ્રવજેતનો સુધારો આવ્યો. અર્થાત જે દિવસે વૈરાગ્ય થાય તે જ દિવસે પરિવ્રજ્યા ગ્રહણ કરવી. ગૃહસ્થાશ્રમથી અથવા વાનપ્રસ્થાશ્રમથી ગમે ત્યાંથી. આ સુધારા પછી નાની ઉંમરના સંન્યાસીઓ થવા લાગ્યા. મઠ બંધાયા. મઠને ચલાવવા જાગીરો અપાઈ. ભોજન ભણતરની સારી વ્યવસ્થા થઈ. સંન્યાસીઓનું સંખ્યા પ્રમાણ વધ્યું અને છેલ્લી ધર્મ પ્રચારક તથા ધર્મ વ્યવસ્થાનું કાર્ય પણ સંન્યાસીઓ દ્વારા થવા લાગ્યું. સંન્યાસ વ્યવસ્થા 75 વર્ષની ઉંમરથી અત્યંત કઠોર ત્યાગથી શરૂ થયેલી, પણ તેમાં પરિવર્તનો આવતા આવતા તે સોનાના સિંહાસનો અને ચાંદીની ચાખડીઓ સુધી પહોંચી. મૂળમાં અને છેડામાં એટલો બધો વિરોધ છે કે પરિવ્રજ્યા શબ્દ સિવાય બાકી કાંઈ મળતું જ નથી. રાજા મહારાજાઓને પણ શરમાવે તેવો વૈભવ અને ભારે વહીવટ, ખેતી, જાગીરી, સમૃદ્ધિ, શિષ્યોના ટોળા વગેરે અનેક આરંભોથી ભરપૂર આજનો સંન્યાસ થયો છે. આના કારણે સામાન્ય પ્રજા અને સત્યશોધકો ભારે ગૂંચવાડામાં પડ્યા છે. સંન્યાસી કોને કહેવાય? હિન્દુ પ્રજા અવ્યવસ્થિત થઈ છે, કારણ કે માત્ર કૌપિનધારી ત્યાગી પણ સંન્યાસી અને સોના ચાંદીના ઠઠારા વાળો પણ સંન્યાસી. હાથમાં ભિક્ષા ગ્રહણ કરી ખાનાર અને લક્ષ્મીનો સ્પર્શ પણ નહીં કરનાર સંન્યાસી પણ વૈદિક પરંપરા સાથે પોતાને જોડે છે, તો બીજી તરફ સોના ચાંદીના સિંહાસનો, પૂજાના વાસણો, મઠો, જાગીરો, ભવ્ય મહેલો અને કોર્ટ કચેરી કરનાર પણ પોતાને વૈદિક સંન્યાસી કહેવડાવે છે. આ બંને વચ્ચે એટલો તફાવત છે કે બંનેને વૈદિક કહી શકાય જ નહીં, પણ છતાં વેદના નામે હિન્દુ પ્રજામાં ગમે તેવા વિસંવાદો ચલાવી શકાય છે. તેનો આ માત્ર એક જ નમૂનો છે. આમ થવાનું ખરું કારણ તો વેદો પ્રજાથી દૂર રહ્યા તે છે. વેદોમાં શું છે કે શું નથી તે પ્રજા જાણતી નથી. અરે મોટા ભાગના વિદ્વાનો પણ જાણતા નથી. એટલે ગમે તે વાતને વૈદિક રૂપ આપી શકાય છે. બીજી તરફ કોઈ પડકાર આપનાર તો છે જ નહીં. ખરેખર તો વેદોમાં સંન્યાસ છે કે કેમ તે જ મોટો પ્રશ્ન છે. છે તો તેનું સ્વરૂપ કેવું છે તે બીજો પ્રશ્ન છે. પણ વેદોના નામે પ્રાચીન કાળમાં જે સંન્યાસ પદ્ધતિ પ્રચલિત થયેલી તેની થોડી રૂપરેખા નારદ પરિવ્રાજકોપનિષદમાંથી અહીં અપાય છે. આ સિવાય પણ મનુ વગેરે સ્મૃતિઓ તથા ભાગવતાદિ પુરાણોમાં પણ સંન્યાસના નિયમો આપેલા છે. પણ તે બધાનો અહીં ઉલ્લેખ કરવાથી પિષ્ટપેષણ જ થાય. એટલે માત્ર ઉક્ત ઉપનિષદમાંથી જ નિયમો આપવામાં આવે છે. સંન્યાસમાં આટલા માણસોનો અધિકાર નથી. નપુંસક, પતિત, ખોડખાપણવાળો, આંધળો, સ્ત્રી સ્વભાવવાળો, બહેરો, બાળક, મૂંગો, પાખંડી, ચકરી, લિંગી, વૈખાંસહર, નોકરોને ભણાવનાર, શિપીવિષ્ટ, અગ્નિહોત્ર ન કરનાર, આટલા માણસો વૈરાગ્યવાળા હોય તો પણ સંન્યાસના અધિકારી નથી. કદાચ તેઓને કોઈ સંન્યાસ આપે તો પણ મહાવાક્યમાં તેમનો અધિકાર નથી. અગ્નિહોત્ર મુખ્યતઃ બ્રાહ્મણ જ કરી શકે છે. એટલે સંન્યાસનો અધિકાર પણ માત્ર બ્રાહ્મણ વર્ણને જ છે તેવું દંડી સ્વામીઓ માને છે. સંન્યાસનો અધિકાર ત્રણે એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણોને છે તેવું પરમહંસ સ્વામીઓ માને છે. સંન્યાસ સૌથી લઈ શકાય તેવું આધુનિક સુધારકો માને છે. હવે આ સંન્યાસીએ શું શું નિયમો પાળવાના તે બતાવે છે. નાના ગામમાં 1 રાત્રિ, પૂરમાં 2 રાત્રિ, પતનમાં
3 રાત્રિ અને મોટા નગરમાં 5 રાત્રિથી વધુ સમય વાસો ન કરે. હા, વર્ષા ઋતુ વખતે 4 મહિના એક સ્થાને રહે. શિખામુત્પાટ્ય એટલે કે શિખાને ઉખાડી નાખે. સર્વ કર્મ નિવર્તકો હમ ઇતિ સ્મૃત્વા, બધા જ કર્મોને છોડી દેનારો હું છું તેવું સમજીને પૃથ્વી ઉપર વિચરે. વૃક્ષ મૂલ નિકેતો વા ત્યક્ત સર્વ પ્રિયા પ્રિય, વૃક્ષના મૂળમાં વિકાસ કરે અને પ્રિય અપ્રિયનો ત્યાગ કરે. કાશાય વાસાહ સતતમ ધ્યાન યોગ પરાયણ, ગ્રામાંતે વૃક્ષ મૂલે વા વસેદ દેવાલયેપી વા. કાશાય વસ્ત્ર ધારણ કરી ધ્યાન યોગની સાધના કરતો કોઈ ગામના છેડે વૃક્ષ નીચે અથવા કોઈ દેવાલયમાં વાસો કરે. વૈક્ષેણ વર્તયેન નિત્યમ નૈકાન્નાંશી ભવેત ક્વચિત, ભિક્ષા માગીને ઉદર પોષણ કરે પણ કદી પણ એક જગ્યાએ એક જ માણસનું અન્ન ન ખાય. કુટીચક સંન્યાસી એક સ્થળે ભિક્ષા કરી શકે. બહુદક સંન્યાસી ભેળસેળ કર્યા વિના ભિક્ષા કરી શકે. હંસ સંન્યાસી 8 ઘરમાંથી 8 ગ્રાસ જેટલી ભિક્ષા કરી શકે. પરમહંસ સંન્યાસી 5 ઘરોમાંથી 5 જ ગ્રાસ જેટલી ભિક્ષા કરી શકે અને તે પણ કરપાત્ર બનીને ભિક્ષા ગ્રહણ કરે. સંન્યાસી કોઈ વાહન ઉપર ન બેસે ને કોઈ વસ્તુનું ખરીદ વેચાણ પણ ન કરે, તેમજ આદાન પ્રદાન કે વિનિમય પણ ન કરે. ખરેખર તો સંન્યાસીને કોઈ જ કર્તવ્ય નથી. લોક સંગ્રહવાળા કાર્યો પણ ન કરે કે ન કરાવે, શિષ્યો ન બનાવે, ગ્રંથોને ભણાવે નહીં, પ્રવચનો પણ કરે નહીં અને કોઈ આરંભોનો આરંભ ન કરે. તે એકલો જ પૃથ્વી પર વિચરણ કરે, કોઈનો સંગ ના કરે. આતિથ્ય, શ્રદ્ધા, યજ્ઞ, દેવયાત્રા, ઉત્સવો તથા મહાપુરુષોના મેળાવડામાં સંન્યાસીએ જવું નહીં. જે બ્રાહ્મણના ઘરમાં ધુમાડો શાંત થઈ ગયો હોય તથા અગ્નિ ઓલવાઈ ગયો હોય તેવા ઘરમાં માધુકરી ભિક્ષા કરનાર યતિ શ્રેષ્ઠ છે. જે આત્મતત્વને જાણનારો સંન્યાસી છે તેના માટે તો શરીરમાં વર્ણાશ્રમની કલ્પના માયા માત્રથી કલ્પિત છે. આવો જ્ઞાની પુરુષ બીજામાં પણ આરોપિત કલ્પિત વર્ણાશ્રમ છે તેવું સમજે. ક્રિયા વિનાનું ગૃહસ્થ તથા ક્રિયારત સંન્યાસી આ બંને વિપરીત કર્મ કરનારા હોવાથી વૈરાગ્યને પ્રાપ્ત થાય નહીં. અર્થાત ગૃહસ્થે કર્મરત રહેવું તથા સંન્યાસીએ કર્મ પર રહેવું. હે નારદ, સંન્યાસી માટે સ્નાન, જપ, પૂજા, હોમ, અગ્નિહોત્ર વગેરે સાધનો કરવાની જરૂર નથી. અર્ચન, પિતૃકર્મ, તીર્થયાત્રા, વ્રત, ધર્માધર્મ તથા અન્ય કોઈ વિધિ અને લૌકિક ક્રિયા કરવાની હોય નહીં. સંત્યજેત સર્વ કર્માણી, સંન્યાસીએ બધા કર્મો છોડી દેવા. સંન્યાસીએ કોઈ દેવ વગેરેની સ્તુતિ કરવી નહીં અને કોઈને નમસ્કાર પણ કરવા નહીં. આ નિયમના કારણે દંડી સ્વામીઓ ભગવાનની મૂર્તિને પણ નમસ્કાર નથી કરતા, માત્ર દંડ સ્પર્શ કરાવે છે. આ નિયમથી અહંકાર તથા વ્યવહારની રૂક્ષતાને પ્રશ્રય મળે છે. સંન્યાસીએ મેદ વૃદ્ધિ થાય તેવું ન ખાવું, અર્થાત લુખ્ખું સુખ્ખું થોડી માત્રામાં જ જમવું. ઘીને લોહી સમજી ત્યાગી દેવું. એક જગ્યાનું ભોજન તે માંસ બરાબર સમજી ત્યજી દેવું. શરીર ઉપર ચંદન વગેરે સુગંધી દ્રવ્યોના લેપનને અશુદ્ધિવાળું સમજે. આવી જ રીતે ભોગ પ્રધાન વસ્તુઓનો ત્યાગ કરે. પોતાના પરિચિત માણસના ઘેર જવાને ચાંડાલની વાટિકાની માફક છોડી દે. સ્ત્રીઓને સર્પની માફક, સુવર્ણને કાલકૂટ ઝેરની માફક, સભાસ્થાનોને સ્મશાનની માફક, રાજધાનીને કુંભીપાક નરકની માફક સમજી આ બધાનો ત્યાગ કરે. પોતાના પ્રદેશને છોડીને દૂરના કોઈ અજાણા સ્થળે વિચરણ કરે. પોતાના શરીરને મળદું સમજીને દૂર દેશમાં વિચરણ કરે. નારદ પરિવ્રાજકોપનિષદ સંન્યાસના 4 પ્રકાર તથા કોઈ કોઈ સ્થળે 6 પ્રકાર બતાવે છે. તે આ પ્રમાણે છે: 1. વૈરાગ્ય સંન્યાસ, 2. જ્ઞાન સંન્યાસ, 3.
જ્ઞાન વૈરાગ્ય સંન્યાસ, અને 4 કર્મ સંન્યાસ. દુષ્ટ કામ વિકારોનો અભાવ થવાથી વિષયો પ્રત્યે જ વિતૃષ્ણા ભાવ થાય, તેના દ્વારા સંન્યાસ લેવાય તો તેને વૈરાગ્ય સંન્યાસ કહેવાય. શાસ્ત્ર જ્ઞાનથી પાપ પુણ્યની સ્પષ્ટતા થવાથી પ્રપંચથી ઉપરત થઈને પુત્ર પત્ની વગેરેથી મુક્ત થઈને જે સંન્યાસ ગ્રહણ કરાય તે જ્ઞાન સંન્યાસ કહેવાય. ક્રમપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કરીને સર્વનો અનુભવ કરીને સંન્યાસ ગ્રહણ કરે તે જ્ઞાન વૈરાગ્ય સંન્યાસ કહેવાય. બ્રહ્મચર્યાશ્રમ પૂરો કરી ગૃહસ્થ થાય, તે પછી વાનપ્રસ્થી થાય, પછી વૈરાગ્ય થાય, એટલે સંન્યાસ ગ્રહણ કરે તેને કર્મ સંન્યાસી કહેવાય. કર્મ સંન્યાસીના પણ 2 રૂપ છે, નિમિત્ત તથા અનિમિત્ત. નિમિત્ત સંન્યાસ એટલે મૃત્યુની પથારીએ જે સંન્યાસ ગ્રહણ થાય તેને આતુર સંન્યાસ કહેવાય. અનિમિત્ત સંન્યાસ ઉપર લખ્યા પ્રમાણે ક્રમે ક્રમે એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં પ્રવેશ કરતાં કરતાં છેલ્લે સંન્યાસ ગ્રહણ થાય તે. ફરી પાછા સંન્યાસના 6 પ્રકાર બતાવાય છે. 1 કુટીચક્ર, 2 બહુદક, 3 હંસ, 4 પરમહંસ, 5 તુર્યાતીત અને 6 અવધૂત. શિખા તથા સૂત્ર જનોઈનો ત્યાગ કર્યા વિના દંડ કમંડળ ધારણ કરનાર, કૌપીન તથા ગોદડી ધારણ કરનાર, માતા પિતા ગુરુ વગેરેની સેવા કરનાર, એક સ્થળે ભોજન કરનાર, શ્વેત ઉર્ધ્વ પૃંડ ધારક, ત્રિદંડી વગેરે લક્ષણો વાળો હોય તેને કુટીચક્ર સંન્યાસી કહેવાય. શિખા વગેરે કુટીચક્રની જેમ જ રાખનાર, કંથા તથા ત્રિપુંડ ધારણ કરનાર, ભ્રમરની માફક અનેક ઘરોમાંથી ભિક્ષા માગીને માત્ર 8 ગ્રાસ જ જમનારને બહુદક સંન્યાસી કહેવાય છે. જટાધારી ત્રિપુંડ તથા ઉર્ધ્વપૃંડ ધારણ કરનાર, માધુકરી દ્વારા ભિક્ષા કરનાર, કૌપીનનો ટુકડો માત્ર ધારણ કરનારને હંસ સંન્યાસી કહે છે. શિખા તથા યજ્ઞોપવીતથી રહિત 5 ઘરોમાંથી માત્ર એક જ દિવસ ભિક્ષા ગ્રહણ કરનાર, કરપાત્રી, 1 કૌપીન માત્ર ધારી, 1 સાટી તથા વાંસનો દંડ ધારણ કરનાર, ભસ્મ ધારણ કરનાર, સર્વત્યાગી હોય તેને પરમહંસ સંન્યાસી કહેવાય. ગોમુખ ફલાહારી, જો અન્નાહારી હોય તો માત્ર 3 ઘરોમાં જ ભિક્ષા કરનાર, પોતાના શરીર સિવાય બીજું કાંઈ જ ન રાખનાર, દિગંબર, પોતાના શરીરને મળદું સમજનાર, આવો સંન્યાસી તુર્યાતીત સંન્યાસી કહેવાય છે. કોઈ પણ નિયમના બંધન વિનાનો પતિત ઘરોને છોડીને બાકી બધા વર્ણોમાં અજગર વૃત્તિથી અર્થાત ભિક્ષા માગ્યા વિના પોતાની મેળે જ આવનાર આહારને જમનાર, પોતાના સ્વરૂપમાં તત્પર રહેનારને અવધૂત સંન્યાસી કહેવાય છે. ઉપરના 6 પ્રકારમાંથી એક પણ પ્રકારનો સંન્યાસ ધારણ ન કરી શક્યો હોય અને મરણ આવી પહોંચે તો છેવટમાં મરણ પથારીએ કોઈ સંન્યાસી પાસે અથવા 5 બ્રાહ્મણો દ્વારા જે સંન્યાસ ધારણ કરાય તેને આતુર સંન્યાસ કહેવાય છે. આતુર સંન્યાસ લીધા પછી જો વ્યક્તિ જીવિત રહે તો ક્રમપૂર્વક કુટીચક્ર વગેરે સંન્યાસ ધારણ કરે. ઉપરના 6 સંન્યાસ પ્રકારોમાં પરમહંસાદી પાછળના 3 સંન્યાસમાં કટિવસ્ત્ર, કૌપીન, દંડ, વસ્ત્ર, કમંડળ વગેરે બધું જ જળમાં વિસર્જન કરીને શરીર માત્ર ધારી થઈ વિચરણ કરે, કંથાને પણ ધારણ ન કરે, ભણે ભણાવે નહીં, ઓમકારના જાપ સિવાય તેણે કાંઈ જ કરવાનું નથી, શૂદ્ર, સ્ત્રી, પતિત વગેરે સાથે વાર્તાલાપ પણ ન કરે, કોઈ દેવની પૂજા ન કરે, ઉત્સવ ન કરે, તીર્થયાત્રા પણ ન કરે, કુટીચક્ર એક સ્થળે ભિક્ષા કરી શકે, બહુદક બધું ભેળવીને માધુકરી વૃત્તિથી આહાર કરે, હંસ 8 જ ગ્રાસ જમે, પરમહંસ 5 ઘરોમાં 5 જ ગ્રાસ જમે, તે કમંડળ પાત્ર પણ ન રાખે, કરપાત્રી થાય, તુર્યાતીત તથા અવધૂત તો અજગર વૃત્તિથી જીવે, 1 રાતથી વધુ રહે નહીં, કોઈને નમસ્કાર ન કરે, વાહન ઉપર બેસે નહીં, સંન્યાસીને
આલોક તથા પરલોકની કશી જ અપેક્ષા ન રખાય. પોતાના સ્વરૂપનું અનુસંધાન કર્યા કરે. તે સિવાય અન્ય શાસ્ત્રોનો અભ્યાસ ન કરે. ઊંટ ઉપર કંકુ ભર્યું હોય અને જેમ ઊંટ માટે કંકુ વ્યર્થ છે, તેમ સંન્યાસી માટે બીજા શાસ્ત્રો વ્યર્થ છે. તે યોગશાસ્ત્રમાં પ્રવૃત્તિ ન કરે. સાંખ્યશાસ્ત્ર તથા મંત્ર તંત્ર વગેરેમાં પણ પ્રવૃત્તિ ન કરે. જો સંન્યાસી સ્વરૂપ વ્યતિરિક્ત જુદા જુદા શાસ્ત્રોમાં પ્રવૃત્તિ કરે તો તે મર્દાને શણગારવા જેવી વ્યર્થની પ્રવૃત્તિ થાય. માટે સંન્યાસી સર્વનો ત્યાગ કરી કરપાત્રી દિગંબર થઈ વિચરણ કરે. કુટીચક 3 વાર સ્નાન કરે. બહુદક 2 વાર સ્નાન કરે. હંસ 1 વાર સ્નાન કરે. પરમહંસ માનસ સ્નાન કરે, અર્થાત મનથી સ્નાન કરી લે. જળ ન હોય તો પણ ચાલે. તુર્યાતીત ભસ્મથી સ્નાન કરે અને અવધૂતને તો વાયુનું સ્નાન પર્યાપ્ત છે. તુર્યાતીત અને અવધૂત ઋતુક્ષૌર કરાવે, અર્થાત દર 2 મહિને હજામત કરાવે. કુટીચક 4 મહિને, બહુદક હજામત ન કરાવે. હંસ તથા પરમહંસે પણ ક્ષૌર કરાવવું નહીં, પણ કદાચ કરાવે તો 6 મહિને કરાવે. ઉપર સંન્યાસના પ્રકાર તથા તેમના કર્તવ્ય વગેરે બતાવ્યા છે તે ઇંગિત માત્ર છે. સ્મૃતિઓ તથા પુરાણોમાં પણ લગભગ આ જ પ્રકારના લક્ષણો બતાવાયા છે. આખી સંન્યાસ પદ્ધતિ ઉપર કેટલાક ગંભીર પ્રશ્નો થાય છે. 75 વર્ષ પછીની જર્જર અવસ્થામાં ઓછામાં ઓછા અન્નથી, અને તે પણ પારકા ઘરના અન્નથી, વસ્ત્ર વિના, ધન વિના, વૃક્ષ નીચે 1-2 રાત રહીને, સતત ભ્રમણ કરીને, સ્વજન વિના, પ્રવૃત્તિ વિના આ પ્રકારનું જીવન જીવવા માટે શું કારણ છે? માત્ર મોક્ષ જ ને. પણ ધારો કે મોક્ષ જેવી કોઈ વસ્તુ હોય જ નહીં, તો આટલી બધી વિટંબણાઓ સહવાનું વ્યર્થ થઈ જાય ને. માનો કે મોક્ષ હોય, પણ આવી વિટંબણાઓ સહ્યા વિના પણ મળી શકતો હોય તો? સ્લીપર પહેરનારને, ઘરમાં રહીને ઈચ્છાપૂર્વકનું જમનારને, હિંડોળા ખાટ, મચ્છરદાની, સ્વજનોની હૂંફ, સેવા શુશ્રૂષા વગેરે મેળવનારાને પણ મોક્ષ મળતો હોય તો આવું જીવન જીવવાની શી જરૂર? પારકા ઘરના માગેલા ટુકડા ખાવા અને સતત દુઃખમય જીવન જીવવું તે શું મોક્ષ માટે અનિવાર્ય ખરું? પૂર્વે કહ્યું તેમ આ વ્યવસ્થા આકર્ષક તથા વ્યાવહારિક ન હોવાથી ખાસ ચાલી શકી નહીં. જૈન, બૌદ્ધ અને હિન્દુ સંન્યાસીઓએ પોતપોતાની રીતે બને તેટલી સુખ સગવડોની વ્યવસ્થા કરી લીધી. પણ આ સુખ સગવડો અને શાસ્ત્ર નિયમો વચ્ચે ભારે ભેદ હોવાથી સહજ રીતે તેને ભોગવી શકાતી નથી. કાં તો સંસારી લોકોથી ગુપચૂપ છાનીમાની ભોગવાય છે, અથવા પ્રત્યક્ષ ભોગવીને અશ્રદ્ધા વહોરી લેવાય છે. જે બાહ્ય રીતે નિયમોનું પ્રદર્શન કરે છે પણ અંદરથી શક્ય તેટલા સુખો ભોગવે છે, તે બિચારા ઢોંગી બનીને ભયભીત જીવન જીવે છે. અને જે પ્રત્યક્ષતઃ સુખો ભોગવે છે તે તિરસ્કારને પાત્ર બનીને દુઃખી થાય છે. જરા વિચાર કરો, એક માણસ માત્ર સસ્તા તથા હલકા સ્લીપર પહેરીને પણ લોકોથી તિરસ્કૃત થઈ જાય છે, પણ જો તે જીવનભર ઉઘાડા પગે લોકોના મળમૂત્ર કે કફ ઉપર ચાલ્યા કરે અને વારંવાર પગ ધોયા કરે, અથવા પગ ધોવામાં પણ પાપ લાગતું હોય તો ગંદકીવાળા પગે રોગના જંતુઓ સાથે રહ્યા કરે, તો તે લોકશ્રદ્ધાને પાત્ર થઈ શકે, નહીં તો ઘોર તિરસ્કારને પાત્ર થઈ જાય. જીવન માટે નિયમો હોવા જ જોઈએ, પણ તે ચેતનાને વિકસાવે તેવા હોવા જોઈએ. ચેતનાને ગુંગળાવે તેવા નિયમો તો અંતે જડતાથી જ જીવન ભરી દેતા હોય છે. જે પરંપરામાં આવા બાહ્યાચારને જ સર્વોત્તમ મહત્વ અપાતું હોય છે, તે સમાજમાં સાચા માણસોનું જીવન કઠિન થઈ જતું હોય છે. કાં તો ખોટી સમજથી અથવા સાચી સમજ હોવા છતાં ભયથી આવા કઠોર નિયમોને અનિચ્છાપૂર્વક પાળવાનો દેખાવ કરો અને પ્રતિષ્ઠા મેળવો, અથવા સાચા બનીને જીવન જીવો અને સમાજનો તિરસ્કાર પામો. અધૂરામાં પૂરું આવા ત્યાગીઓ જ્યારે ધર્મ પ્રચારનું સુકાન સંભાળે ત્યારે અકર્મણ્યતા,
અપ્રવૃત્તિ અથવા વ્યર્થ પ્રવૃત્તિ, ઈચ્છાહીનતા, સુખદ્રોહ અને અંતે લાગણીઓથી વિમુખતાની વાતો ઉપર ભાર મુકાય. ધર્મપીઠો ઉપરથી વારંવાર અને સતત આ જ પ્રકારના ઉપદેશો સાંભળવાથી પ્રજા વધુ નિર્માલ્ય, બાહ્યાચાર પ્રિય અને સાચા લક્ષ્યો છોડી દઈ કાલ્પનિક લક્ષ્યો મેળવવા ફાંફા મારે. જે ધર્મ પરંપરામાં આ પ્રકારના સંન્યાસ નથી તે ધર્મો આપણા કરતા વધુ સુદ્રઢ તથા વ્યાપક બની શક્યા છે. જેમ કે ઇસ્લામ ધર્મ સંન્યાસીઓ વિના પણ તે વિશ્વભરમાં પ્રસરી શક્યો છે. એટલું જ નહીં, ધર્મ પોતે રાજશક્તિનો પ્રેરક બન્યો અને અનુયાયીઓને સાહસ, શૌર્ય, હિંમત અને કર્મઠતા પ્રત્યે ઉશ્કેરતો રહ્યો. એથી ઇસ્લામ જોત જોતામાં ધાર્મિક તથા રાજકીય બંને રીતે વિશ્વના ઘણા ભાગો ઉપર ફરી વળ્યો. આપણે ત્યાં ઉલટું થયું. ધર્મ, ત્યાગ, વૈરાગ્ય, મોક્ષનો પ્રેરક હોવાથી તે રાજશક્તિ ન બની શક્યો. અનુયાયી વર્ગને રાષ્ટ્રીય, સામાજિક, આર્થિક વગેરે લક્ષ્યો પ્રાપ્ત કરવા ગરમી આપવાની જગ્યાએ વારંવાર ઠંડા પાડવાનું કામ કરતો રહ્યો. ધર્મની વ્યાખ્યા ત્યાગીઓના હાથમાં આવી એટલે ત્યાગીઓએ ત્યાગ, વૈરાગ્ય અને તેના પરિપાકરૂપ અપ્રવૃત્તિ, અલ્પ પ્રવૃત્તિ અથવા વ્યર્થ પ્રવૃત્તિ તરફ લોકોને વાળ્યા. આપણી દુર્બળતાનું આ કારણ છે. ખ્રિસ્તી ધર્મે, જૂના ધર્મે સંન્યાસીનો સ્વીકાર કર્યો, પણ તેનો સંન્યાસી તિતિક્ષુ, કર્મઠ, પ્રવૃત્તિમય હોવાથી તે ધર્મ પ્રચારક, વ્યવસ્થિત, અનુશાસિત સંન્યાસી બન્યો. 5 ગ્રાસ 8 ગ્રાસ ખાઈને ઝાડની નીચે બેસી રહેનાર, કોઈની સાથે વાત ન કરનાર કરતા આ સંન્યાસી ઝૂંપડે ઝૂંપડે, જંગલે જંગલે, તિરસ્કૃતોના મહોલ્લે મહોલ્લે ફરી ફરીને ધર્મનો સંદેશ આપતો, દિન દુખિયાના આંસુ લૂછતો, દવાખાના, નિશાળો, અનાથાલયો વગેરેની સ્થાપના કરતો, ચલાવતો અને તે માટે પોતાની જાતને હોમી દેતો સંન્યાસી બન્યો. જો હિન્દુ ધર્મ પાસે લાખોની જગ્યાએ ખ્રિસ્તી પાદરીઓ જેવા કર્મઠ સેવાપરાયણ સંન્યાસીઓ માત્ર હજારોની સંખ્યામાં હોત તો પણ તેનો જય જયકાર થાત. પણ આપણું દુર્ભાગ્ય જ સમજો કે આપણે કાર્યકર્તા પેદા કરી નથી શકતા. હા, મહંતો, મંડળેશ્વરો, જગદગુરુઓ, 1008 ભગવાનો અને અવતારોનો ઢગલો કરી શકીએ છીએ, જે મોટા ભાગે થોડા અંધકારને વધુ ને વધુ પ્રગાઢ બનાવવાના કામમાં લાગે છે. જે પ્રકારના કઠોર ત્યાગ વૈરાગ્યના નિયમોવાળો સંન્યાસ ઉપર બતાવ્યો તે તો ખાસ પ્રચલિત થઈ ન શક્યો. તેની જગ્યાએ ભવ્ય મઠો અને છેલ્લામાં છેલ્લી સગવડો ધરાવતા આશ્રમો, કરોડોની સંપત્તિ અને ભવ્ય ઠઠારા આપણે પેદા કર્યા. ભલે ભવ્ય આશ્રમો રહ્યા, ભલે સગવડો રહી અને ભલે સેંકડો મહંત કે મંડળેશ્વરો પણ રહ્યા, પણ પાદરીઓની માફક લક્ષ્યપૂર્ણ પ્રવૃત્તિ શરૂ કરો ને. ધર્મ તથા અધ્યાત્મનું સ્વરૂપ બદલો ને. પ્રજાને પ્રવૃત્તિ, સાહસ, શૌર્ય, કર્તવ્ય નિષ્ઠા, રાષ્ટ્રપ્રેમમાં લગાવો ને. આત્મા અને મોક્ષની વાતો પણ ભલે કરો, પણ માત્ર તે જ પોપટ રટી રટીને અને સંસાર પ્રત્યે અણગમો ફેલાવીને પ્રજાને ઠંડી તો ન પાડો. એક તરફ આપણે સંસારની તમામ સગવડો ભોગવીએ, અરે જરા પણ અગવડ ચલાવી ન લઈએ, અને બીજી તરફ એ જ સંસારની નિંદા કરીએ, તેને મિથ્યા, વ્યર્થ અને વિષ્ટા બરાબર બનાવીએ. તે કેવી હાસ્યાસ્પદ વાત છે. એટલે જ આપણી વાતનો પ્રભાવ નથી પડતો. ખરું ને? હવે આ જ સંદર્ભમાં ભગવદ્ ગીતા શું કહે છે તે કેવા સંન્યાસને માને છે તે જોઈએ. યુદ્ધમાં સ્વજનોની ભીષણ હિંસા થવાની છે તેવા સ્પષ્ટ ખ્યાલથી અર્જુનને યુદ્ધ પ્રત્યે ભારે તિરસ્કાર થયો. આ તિરસ્કારના કારણે તે સેનાપતિના કર્તવ્યથી વિમુખ થવા લાગ્યો. વિદ્વાન માણસોની એક ખાસિયત હોય છે કે જ્યારે પણ તેઓ કર્તવ્ય વિમુખ થવું પડે ત્યારે કર્તવ્ય ભ્રષ્ટતાને ઢાંકવા કોઈ ઉજળી વસ્તુનું ઢાંકણું લઈ આવે. અર્જુન માટે ઉજળી વસ્તુ બની છે સંન્યાસ, ત્યાગ, અભોગ વૃત્તિ. બસ
યુદ્ધ નહીં કરું, સંન્યાસી થઈને ભિક્ષાવૃત્તિ કરીશ, પણ ભીષણ હિંસાવાળું યુદ્ધ તો નહીં જ કરું. પ્રત્યેક મહાપુરુષને કોઈને કોઈ કઠોર કર્તવ્ય પથ પરથી પાર થવું જ પડતું હોય છે. મહાપુરુષ પણ ઘણીવાર ભીરુતાના દબાણમાં આવી જાય. આવા સમયે ત્યાગ, વૈરાગ્ય, સજ્જનતા વગેરેની ઊંચી વાતો પથભ્રષ્ટપણાને છાવરવા ભારે ઉપયોગી થઈ જતી હોય છે. આ જ કારણસર ગીતાએ અર્જુનના વૈરાગ્યને વૈરાગ્ય ન માનતા વિષાદ માન્યો છે. સમજપૂર્વકના સંન્યાસની પાછળ મોટા ભાગે વ્યક્તિની આંતરિક અન્ય સમસ્યાઓ ભાગ ભજવતી હોય છે. તે જ સમસ્યાઓ વ્યક્તિને વૈરાગ્ય, ત્યાગ, જીવનની નશ્વરતા, ક્ષણભંગુરતા વગેરેના પ્રવાહ તરફ ધકેલતી હોય છે. પોતાની આંતરિક સમસ્યાઓથી પરાજિત અથવા આઘાત પામેલ વ્યક્તિને ત્યાગ અને વૈરાગ્યની વાતોથી ભારે આશ્વાસન મળતું હોય છે. જીવન જીવવા માટે પ્રતિષ્ઠાભરી દિશા મળતી હોય છે. એટલે કે કર્તવ્ય પથની કઠોરતાથી મુક્ત થઈને પેલી સુમાળી ધરતી તરફ વળી જતી હોય છે. ભારતીય ધાર્મિક સંદર્ભ પણ એવો છે કે આવા કર્તવ્ય વિમુખ થયેલા માણસ કે માણસોને તિરસ્કૃત કરવાની જગ્યાએ બહુ જ જલ્દી પૂજ્યપાદ બનાવી દેવાય છે. એક તરફ કર્તવ્ય ત્યાગની અપકીર્તિ ન રહે તો બીજી તરફ ભારે પ્રતિષ્ઠા મળે. પત્નીને, માતા પિતાને તથા સંતાનોને વલવલતા છોડીને પરિવ્રજ્યા ગ્રહણ કરનારના આપણે 71 પેઢીનો ઉદ્ધાર કરનાર માની પગ પૂજીએ છીએ. કારણ કે કર્તવ્ય કરતા ત્યાગ અને વૈરાગ્યનો મહિમા આપણને વધુ ગમે છે. સ્વજન મોહ એ અર્જુનનો આંતરિક પ્રશ્ન છે. તે પ્રશ્નનું સમાધાન થઈ ન શક્યું એટલે તેમાંથી છૂટવા પ્રત્યક્ષતઃ સૌની દ્રષ્ટિએ ઊંચું જીવન મનાતું સંન્યાસનું લક્ષ્ય સ્વીકારી લેવા તેણે યુદ્ધ નહીં કરું પણ સંન્યાસી થઈ જઈશ એવું ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાન ભર્યું વાક્ય કહ્યું. જો શ્રી કૃષ્ણે કહ્યું હોત, ભલે ત્યારે સંન્યાસી થઈ જા, તો ઉપર જે અપ્રવૃત્તિવાળો સંન્યાસ છે તેમાં અર્જુન ગોઠવાઈ ગયો હોત. પછી યુદ્ધ વિમુખતાનો ઉભરો જે તેના વૈરાગ્યમાં કારણ બન્યો તે શાંત થતાં જ સંન્યાસની કઠોરતા પ્રત્યે અણગમો થવા લાગ્યો હોત. આપણે ચારે તરફ નિરીક્ષણ કરીશું તો દેખાશે કે મોટા ભાગે સાધુ સંન્યાસીઓનો ત્યાગ કે વૈરાગ્ય કાયમ, સ્થાયી, એકરૂપ નથી રહેતો. પરિસ્થિતિ બદલાતા મન બુદ્ધિ મૂળ પ્રકૃતિ તરફ ફરી જતી હોય છે. સુખ સગવડો સૌને ગમે છે. સાધુ સંન્યાસીઓને પણ ગમે છે. પરિસ્થિતિ બદલાતા જ અર્જુન પણ સુખ સગવડોની શોધમાં તથા પ્રાપ્તિમાં લાગી ગયો હોત. આ દોષ નથી પણ સ્વભાવ છે. સુખ સગવડોને ધિક્કારતા રહેવું અને તેમનો ભરપૂર ઉપયોગ કરતા રહેવું તે દોષ છે, તે વિકૃતિ છે. જ્યાં કોઈ સ્થળે વ્યક્તિ કે સમષ્ટિમાં સ્થાયી ત્યાગ વૈરાગ્ય દેખાય ત્યાં ધાર્મિક કઠોર નિયંત્રણ, સામાજિક નિયંત્રણ, અપ્રતિષ્ઠાનો પ્રબળ ભય અથવા ત્યાગ અને વૈરાગ્યના પ્રદર્શનથી મહાપુરુષપણાની સુલભતા કારણ હશે. કોઈના કશા પણ દબાણ વિના કે કશા જ આકર્ષણ વિના જે સુખ સગવડોની ઉપેક્ષા કરતા હોય છે તે ખરા ત્યાગી છે. તે તેમનો સ્વભાવ છે. પરિસ્થિતિ કે ધિક્કારના કારણે તે ત્યાગી નથી થયા હોતા, પણ સ્વભાવથી જ ત્યાગી હોય છે. આવા માણસોને સંન્યાસ દીક્ષા લેવાની જરૂર નથી હોતી. તેઓ સંસારી હોવા છતાં પણ સાચા ત્યાગી છે. ત્યાગ, વૈરાગ્ય વેશલક્ષી પણ ગુણલક્ષી હોય છે. આપણા દુર્ભાગ્ય છે કે આપણે ત્યાગ અને વૈરાગ્યના ગુણોની જગ્યાએ વેશને મહત્વ આપીએ છીએ. એના પરિણામે રાવણ પણ પૂજ્ય બની શકે છે તથા સીતાનું અપહરણ કરી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ અનેક વાર સંન્યાસના પ્રશ્નને ચર્ચ્યો છે તથા ખરો સંન્યાસ નિશ્ચિત ગુણોમાં રહેલો છે તેવું સમજાવવા સફળ પ્રયત્ન કર્યો છે. ગીતાના 4થા અધ્યાયનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે, જેનો સામાન્ય અર્થ થાય છે કે સમ્યક જ્ઞાન દ્વારા સંશય રહિત થઈને
સમત્વરૂપ કર્મયોગમાં સ્થિર થવું તે. સંન્યાસ શબ્દનો અર્થ થાય છે સમ વત્તા ની વત્તા આસ, સમ્યકપણે સંપૂર્ણ રીતે સ્થિર થવું તે, અથવા સ્થિર કરવું તે. માત્ર ન્યાસ શબ્દનો અર્થ ઠાપણ ધરોહર થાય છે. તેના આગળ સમ ઉપસર્ગ લગાવીને સારી રીતે સ્થાપિત કરેલું એમ અર્થ કરી શકાય. સંન્યાસનો ત્યાગ એવો અર્થ તે રૂઢાર્થ છે, શબ્દાર્થ નથી. ચોથા અધ્યાયમાં કહ્યું છે, યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંછિન્ન સંશયમ આત્મવનંતમ ન કર્માણી નિબદ્ધનંતી ધનંજય. હે ધનંજય, જેણે કર્મયોગ દ્વારા અપૂર્ણ કર્મોને પરમાત્મામાં અર્પણ કરી દીધા છે અને જેણે વિવેક જ્ઞાન દ્વારા સંપૂર્ણ સંશયોનો નાશ કરી નાખ્યો છે, એવા આત્મવશી પુરુષને કર્મબંધન કરતા નથી. અર્થાત યુદ્ધ જેવા ઘોર કર્મો પણ યોગ સંન્યાસ ભાવથી કરાય તો તેની હિંસા વગેરેના દોષો લાગે નહીં. ચોથા અધ્યાયની સમાપ્તિમાં આવેલા આ સંન્યાસ શબ્દને સ્પષ્ટ કરવા પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ રચાયો છે. અર્જુન પોતે જ પ્રારંભમાં શંકા કરે છે, સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી યચ્છ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. હે કૃષ્ણ, તમે કર્મોના સંન્યાસની તથા ફરી ફરીને કર્મના યોગની એમ બંનેની પ્રશંસા કરો છો, તો મારા માટે ખરેખર જે ઉત્તમ હોય તે ગમે તે એકની સ્પષ્ટ વાત કહો. અર્થાત મારે કર્મ સંન્યાસી થવું કે કર્મયોગી થવું? અર્જુનના પ્રશ્નનો ઉત્તર શ્રી કૃષ્ણ આ રીતે આપે છે. શ્રી ભગવાન વાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃ શ્રેયસ કરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસત કર્મયોગો વિશિષ્યતે. કર્મ સંન્યાસ તથા કર્મયોગ બંને કલ્યાણ કરનારા છે, તો પણ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે ઉત્તમ કલ્યાણ કરનારો છે. ગીતાનો ઝુકાવ કર્મ ત્યાગ કરાવવામાં નથી જ, પણ કર્મને કર્તવ્યને આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચાડી કર્મ કે કર્તવ્ય કરાવવામાં છે. પણ પરંપરાગત સંન્યાસ તો અકર્મણ્યતાનો પ્રેરક તથા પોષક રહ્યો છે. આવો જ સંન્યાસ અર્જુનના મગજમાં સ્થિર થઈ ગયો છે, જેને દૂર કરવા શ્રી કૃષ્ણ સંન્યાસનું જ સ્પષ્ટ લક્ષણ બતાવે છે. જ્ઞેયઃ સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. હે અર્જુન, જે પુરુષ કોઈનો દ્વેષ નથી કરતો અને કોઈની પાસેથી કશી આકાંક્ષા પણ નથી રાખતો, તેવો કર્મપરાયણ માણસ નિત્ય સંન્યાસી છે તેવું તું જાણ. આવો સંન્યાસી રાગ દ્વેષાદી દ્વંદ્વોથી રહિત થયો હોવાથી સંસાર બંધનોને સુખપૂર્વક તરી જતો હોય છે. ગીતાએ આ શ્લોકમાં સંન્યાસીનું ગુણલક્ષી સ્વરૂપ બતાવ્યું છે. અર્થાત જે કોઈનો દ્વેષ ન કરે અને કોઈની પાસેથી કશી આશા કે અપેક્ષા ન રાખે તે સંન્યાસી છે. વેશભૂષા, માળા તિલક, દીક્ષા, ઉઘાડા કે સ્લીપરવાળા પગ, સીવેલા કે વગર સીવેલા કપડા વગેરે વગેરે બાહ્ય દર્શનને કશું જ સ્થાન નથી આપ્યું. માનો કે એક વ્યક્તિ પગમાં સ્લીપર નથી પહેરતો, સીવેલા વસ્ત્રો પણ નથી પહેરતો, પૈસાને અડકતો નથી, 5 ઘરની માધુકરી જ જમે છે, લાકડાની થાળીમાં કે ખપ્પરમાં બધું ભેગું કરીને જમે છે, વગેરે વગેરે ઘણા નિયમો પાળે છે, પણ પોતાના સાથીઓની સાથે ભયંકર દ્વેષ પણ કરે છે. વારંવાર લડવું ઝઘડવું, નિંદા, ખટપટ, ચાડી ચુગલી પણ કરે છે. સાથે સાથે સીધી અથવા આડકતરી રીતે તે ભક્તો પાસે અપેક્ષા પણ રાખે છે. મંદિરો કે આશ્રમો બાંધવા, સમૈયા કરવા કે પોતાનો મહિમા વધે તેવા પ્રસંગોનું આયોજન કરવું, પોતે કોઈ દિવ્ય ચમત્કારિક પુરુષ છે તેવી હવા ફેલાવવી અથવા અંધશ્રદ્ધાળુ ભક્તો દ્વારા ફેલાતી એવી હવાને રોકવા પ્રયત્ન ન કરવો, શિષ્યો વધારવાની અપેક્ષા રાખવી,
વગેરે અપેક્ષાઓ પણ રાખે છે. આવો માણસ દ્વેષ અને અપેક્ષાથી યુક્ત હોવાથી ગમે તેટલો સુંદર વેશ ધારણ કરે તો પણ દ્વંદ્વથી મુક્ત ન થાય. ગીતા આવા માત્ર વેશધારીને સંન્યાસી માનવા તૈયાર નથી. તે તો ગુણોને જ પ્રધાનતા આપે છે. જે દ્વેષ ન કરે તથા અપેક્ષા ન રાખે તે સંન્યાસી કહેવાય. સંન્યાસનું આવું ગુણલક્ષી સ્વરૂપ બતાવ્યા પછી ગીતા ફરીથી જ્ઞાન માર્ગ એટલે કે કર્મ વિનાનું માત્ર જ્ઞાન અને કર્મ માર્ગ બંનેને યોગ કક્ષાએ પહોંચાડીને બંનેની એકતા બતાવે છે. સાંખ્ય યોગૌ પૃથક બાલાહ પ્રવદંતી ન પંડિતાહ એકમ પ્યાસ્થિતઃ સમ્યગ ઉભયોર વિંદતે ફલમ. બાળકના જેવી અલ્પબુદ્ધિવાળા મૂર્ખાઓ સંન્યાસ માર્ગ, જ્ઞાન માર્ગ તથા કર્મયોગ બંનેને જુદા જુદા બતાવે છે. પણ હે અર્જુન, આ બંને માર્ગોમાંથી કોઈ પણ એકને સારી રીતે સેવ્યો હોય તો બંનેના સરખા જ ફળ પરિણામ મળતા હોય છે. આ શ્લોકમાં બાલાહા શબ્દ ઉપર ધ્યાન આપવા જેવું છે. ગીતા એમ કહેવા માંગે છે કે પ્રવૃત્તિનો ત્યાગ કરાવનાર અને પોતાને જ્ઞાનમાર્ગી સંન્યાસી માનનારા, કર્મયોગની ઉપેક્ષા અને ત્યાગ કરાવનારા તથા તેના ફળ જન્મ મરણનું ચક્ર છે તેમ બતાવનારા બાળકો છે, જ્ઞાનીઓ નથી. ખરેખર જ્ઞાનીઓ તો તે છે જે કર્મયોગના દ્રઢ આચરણની સાથે સાંખ્ય બુદ્ધિ અર્થાત સમ્યક જ્ઞાન ભાવના ધરાવે છે. અર્થાત જ્ઞાન અને કર્મને એકબીજાના પોષક તથા પૂરક માને છે. કારણ કે આગળના શ્લોકમાં શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે જે જ્ઞાન યોગીઓને પરમ લક્ષ્ય પ્રાપ્ત થાય છે તે જ કર્મયોગીઓને પણ પ્રાપ્ત થાય છે. માટે જે જ્ઞાનયોગ તથા કર્મયોગને એક જ સમજે છે તે જ ખરું જુએ છે. જ્ઞાનયોગ તથા કર્મયોગ બંને એક હોવા છતાં ગીતાનો સ્પષ્ટ ઝુકાવ કર્મયોગ તરફ છે. તે કહે છે કે હે અર્જુન, કર્મયોગ વિનાનો માત્ર કોરો જ્ઞાનયોગ પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે. પણ જો કર્મયોગ આચરવામાં આવે તો તેઓ સાધક બહુ જલ્દી સરળતાથી પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે. અહીંથી આગળના શ્લોકો કર્મયોગના સમર્થનમાં લખાયેલા છે. જિજ્ઞાસુએ વાંચી જવા જેવા છે. કર્મ તથા કર્મફળ પ્રત્યે આસક્તિ રાખ્યા વિના જે પ્રભુપરાયણ થઈને કર્મો કરે છે તે જળમાં કમળપત્રની માફક પાપથી લેપાયમાન થતો નથી. સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. હે અર્જુન, આવો પોતાના વશમાં રહેનારો સંન્યાસી પોતાના બધા જ કર્મોને મનની પૂર્ણ અનાસક્તિથી કરતો હોવા છતાં તે નથી તો કર્મ કરતો કે નથી કરાવતો, અર્થાત નિર્લેપ ભાવથી રહી શકે છે. ગીતાના 5મા અધ્યાયમાં આ રીતે સંન્યાસની વ્યાખ્યા કર્યા પછી પણ શ્રી ભગવાનને લાગ્યું કે હજી અર્જુનનું સંન્યાસ સંબંધી સમાધાન થયું નથી. એટલે એ જ વિષયને સ્વયં પોતે 6ઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં જ ઉપાડે છે તથા તદ્દન સ્પષ્ટ રીતે કર્તવ્ય કર્મ કરવા જ જોઈએ તેવું સ્પષ્ટ કહે છે. શ્રી ભગવાન વાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી સ યોગી ચ નિરગ્નિર ન ચાક્રિય. જે પુરુષ કર્મફળની અપેક્ષા રાખ્યા વિના પોતાના કર્તવ્ય કર્મોને કર્યા કરે છે તે સંન્યાસી છે, તે જ યોગી પણ છે. પણ હે અર્જુન, માત્ર અગ્નિ વગેરેનો ત્યાગ કરનાર તથા નિષ્ક્રિયતાપૂર્ણ જીવન જીવનાર વ્યક્તિ સંન્યાસી નથી. ગીતાએ અહીં ફરીથી નિઃશંક સ્પષ્ટીકરણ આપ્યું છે કે અગ્નિને અડાય નહીં તેવું સમજીને રૂઢ સંન્યાસમાં અગ્નિના સ્પર્શનો ત્યાગ બતાવ્યો છે તે તથા સંન્યાસીથી પ્રવૃત્તિ કરાય નહીં તેવું સમજીને પ્રવૃત્તિ માત્રનો ત્યાગ બતાવ્યો છે તે ખરો સંન્યાસ નથી. જેમના ઘરમાં રસોઈયા વગેરે નોકર હોય છે તેવા શ્રીમંત માણસો પણ અગ્નિનો સ્પર્શ કરતા નથી. તેમ ઘણા પ્રમાદી માણસો કાંઈ પણ પ્રવૃત્તિ કર્યા વિના નિષ્ક્રિય થઈને જીવન બરબાદ કરી નાખતા હોય છે. આ તો માત્ર બાહ્યાચાર થયો, અને તે પણ
સ્થૂલ કક્ષાએ અટકી જનારો થયો. ખરો સંન્યાસી તો તે છે જે સમાજ, રાષ્ટ્ર, માનવતા તથા આત્મલક્ષી કર્તવ્યોને અનાસક્તિથી કરે છે. હે પાંડવ, જેને સંન્યાસ કહેવાય છે તે જ યોગ પણ છે. આસક્તિના ત્યાગ વિના સંન્યાસી ન થવાય અને તે જ કક્ષા વિના યોગી પણ ન થવાય. 6થા અધ્યાયમાં આટલી સ્પષ્ટતા કર્યા વિના 17મા અધ્યાય સુધી એ જ વાતને અનેક રીતે સમજાવી છતાં અર્જુનને કંઈક બાકી રહી જતું હોય તેમ લાગ્યું. તેથી 18મા અધ્યાયની શરૂઆતમાં તેણે જ સંન્યાસના સ્વરૂપને સ્પષ્ટ કરવા ફરીથી પ્રશ્ન પૂછ્યો. હે ભગવાન, સંન્યાસ કોને કહેવાય તથા ત્યાગ કોને કહેવાય તે તત્વને જાણવાની મારી તીવ્ર ઈચ્છા છે. કૃપા કરીને બંનેના ભેદને આપ બતાવો. ગીતાનો આ છેલ્લો અધ્યાય છે. આ અધ્યાયનું નામ જ મોક્ષ સંન્યાસ યોગ છે, જેનો અર્થ આવો થાય: મોક્ષનો પણ સંન્યાસ, એટલે કે અનાસક્તિ બતાવનારો યોગ, અથવા મોક્ષ આપી શકે તેવો સંન્યાસનો યોગ. અર્જુનના પ્રશ્નનો ગીતા સચોટ પણ વિસ્તારથી ઉત્તર આપે છે. શ્રી ભગવાન વાચ: કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વકર્મ ફલત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ. કેટલાક પંડિતો એમ માને છે કે જે કામ્ય કર્મો અર્થાત જે સ્ત્રી, પુત્ર, ધનાદિની ઈચ્છાથી થનારા નોકરી, ધંધો, યજ્ઞ, યાગ વગેરે કર્મોનો ત્યાગ કરે છે તેને સંન્યાસી કહેવાય. વળી બીજા કેટલાક વિચારકુશળ પુરુષો એમ માને છે કે કામ્ય કર્મોનો ત્યાગ નહીં પણ બધા જ કર્મોના ફળનો ત્યાગ કરનારા સંન્યાસી છે. ત્યાજ્યમ દોષ વદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ ઇતિ ચાપરે. વળી બીજા કેટલાક રૂઢવાદી વિદ્વાનો એમ માને છે કે કર્મ માત્રમાં દોષ હોવાથી કર્મ માત્રનો ત્યાગ કરી પૂર્ણ નિષ્ક્રિય થઈને જે રહે તે સંન્યાસી છે. તો બીજા વળી એમ માને છે કે યજ્ઞ, દાન તથા તપરૂપ કર્મોનો ત્યાગ કરાય જ નહીં, અર્થાત આ ત્રણે યજ્ઞ, દાન અને તપને અનાસક્તિથી કરનારા સંન્યાસી છે. આવી રીતે ગીતાએ 4 પ્રકાર બતાવ્યા છે: કામ્ય કર્મોનો ત્યાગ, સર્વ કર્મ ફળ ત્યાગ, કર્મ માત્રનો ત્યાગ અને યજ્ઞ, દાન અને તપનો સ્વીકાર. આમ સંન્યાસ માટે જુદી જુદી 4 માન્યતાઓ ગીતાના સમયમાં પ્રચલિત હતી. હવે ભગવાન પોતે કોને સંન્યાસ તથા ત્યાગ માને છે તે સ્પષ્ટ રીતે બતાવે છે. નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સતમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધઃ સંપ્રકીર્તિતઃ. હે પુરુષ વ્યાઘ્ર, સંન્યાસ તથા ત્યાગના સંબંધમાં પહેલા ત્યાગના વિશે મારો નિશ્ચિત મત તું સાંભળ. ત્યાગના સત્વ, રજ તથા તમના ભેગથી 3 પ્રકાર કહ્યા છે. યજ્ઞ એટલે કે લોકો માટે ઘસાઈ છૂટવાની પ્રવૃત્તિ, દાન તથા તપ આ ત્રણેને ત્યાજ્ય કહેવાય નહીં, પણ આ ત્રણે તો અવશ્ય કર્તવ્ય કર્મો છે, કારણ તેનાથી માણસો પવિત્ર થતા હોય છે. પણ હા, આ 3 કર્મો પણ અનાસક્તિથી થવા જોઈએ. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નિપપદ્યતે મોહાતસ્ય પરિત્યાગસ્તામસઃ પરિકીર્તિતઃ. પ્રત્યેક વ્યક્તિ માટે જે નિયત કરાયેલા કર્મો છે અર્થાત કર્તવ્ય કર્મો તેનો ત્યાગ હોય જ નહીં. જો કોઈ મોહવશ તેનો ત્યાગ કરે તો તે તામસ ત્યાગ કહેવાય. નિયત કર્મની વ્યાખ્યા ઘણી વિશદ છે. યુદ્ધ પણ કર્તવ્ય બની જાય, સંઘર્ષ, પ્રતિકાર પણ કર્તવ્ય હોઈ શકે, નોકરી, ધંધો, ખેતી, વ્યાપાર પણ કર્તવ્ય હોઈ શકે, ભોજન, શયન, ભોગ, પ્રસૂતિ, બાળ ઉછેર, પતિ સેવા વગેરે પણ કર્તવ્ય હોઈ શકે. દરેક વ્યક્તિના પોતપોતાના કર્તવ્યો હોય છે. તે કર્તવ્યોને પૂરી શક્તિથી કરવા જોઈએ, પણ ત્યાગ વૈરાગ્યના મિથ્યા મોહથી કોઈ નોકરી, ધંધો, ખેતીવાડી, પત્ની, પુત્ર, ખાવું, ઓઢવું વગેરે છોડી દે તો ગીતા તેને તામસ ત્યાગી કહે છે. કારણ કે
તેણે કર્તવ્યનો ત્યાગ કર્યો છે. કર્મ માત્ર દુઃખદાયી છે તથા કર્મ કરવામાં શરીરને ભારે કષ્ટ પડે છે. માટે કર્મ માત્રનો ત્યાગ કરી ગમે તે રીતે પેટ ભરવું અને આવી રીતે ભરાયેલા પેટને પ્રારબ્ધ માનવું અને કર્મ માત્રનો ત્યાગ કરી પડ્યા રહેવું તે રાજસ ત્યાગ છે. આવા ત્યાગીને ત્યાગનું ફળ શાંતિ મળતા નથી. નિવૃત્તિ પ્રધાન ધર્મોએ કર્મો પ્રત્યે ભારે દોષભાવ બતાવ્યો છે. કર્મ માત્રમાં પાપ તો થાય જ છે, માટે કર્મ માત્રનો ત્યાગ કરો. બીજી તરફ શરીરમાં મળમૂત્ર, વિષ્ટા, હાડકાં, રુધિર, પાચ, પરુ વગેરે ભારે અપવિત્ર તથા દુર્ગંધ મારતી વસ્તુઓ ભરી છે, તેથી શરીર ઘૃણાસ્પદ છે. બીજી તરફ શરીરના સુખો માટે થનારી પ્રવૃત્તિઓથી પણ ભારે ક્લેશ થતા હોય છે. જેમ કે ભૂખ, તરસ વગેરે મટાડવા પાપ કરવા પડતા હોય છે. કામના આવેગોથી થનારી ક્રિયા પણ દુઃખદાયી હોય છે. પુરુષને એક વારના સંભોગમાં 2 અબજ જીવોની હત્યા લાગે છે, તો સ્ત્રીને પણ તેમાં નિમિત્ત થવાથી તેટલું જ પાપ લાગે છે. વળી ક્ષણિક ભોગસુખ ભોગવવા જતાં સગર્ભાવસ્થાના દુઃખ, અધૂરા માસે પ્રસૂતિના દુઃખ, બાળકના મંદવાડના તથા પોતાના શરીરના ધોવાણના દુઃખ, પતિ તરફના ભોગની અતિપ્રાપ્તિ તથા તદ્દન અપ્રાપ્તિના દુઃખો, પતિના અપમાન, તિરસ્કાર, મારજૂડ, અણગમા વગેરેના દુઃખો, આવા અસંખ્ય દુઃખોમાં રીબાવ્યા કરવું તેના કરતાં કર્મ માત્રનો ત્યાગ કરી પરિવ્રજ્યા ગ્રહણ કરવી તે હિતાવહ છે. આવા વિચારોથી થયેલા ત્યાગને ગીતા રાજસ ત્યાગ કહે છે. ત્યારે સાચો ત્યાગ કોને કહેવાય? ગીતા ઉત્તર આપે છે, હે અર્જુન, પોતાના કર્તવ્ય કર્મોનો ત્યાગ કર્યા વિના આસક્તિ તથા ફળની ઈચ્છા છોડીને જે કર્તવ્યરત રહે છે તે સાત્વિક યોગ છે. અર્જુન, તે જ સાચો ત્યાગ છે. જે કલ્યાણ રહિત સુખોપભોગ આપનાર કર્મોનો દ્વેષ નથી કરતો, તેમ કલ્યાણકારી કર્મોમાં પણ આસક્ત નથી થતો, તેવો સાત્વિક પુરુષ સંશય રહિત થઈને પરમ જ્ઞાનવાન હોવાથી ત્યાગી તથા સંન્યાસી કહેવાય છે. આ શ્લોકમાં અકુશળ કર્મોનો દ્વેષ ન કરનાર વાક્ય ઉપર ધ્યાન આપવા જેવું છે. મોટા ભાગે તથાકથિત આધ્યાત્મિક ગણાતા માણસો, સાધુ સંન્યાસીઓ પોતાને ન ગમતા અથવા ન મળતા સુખોનો તથા તેના સાધનોનો ભારે દ્વેષ કરતા હોય છે. જેમ કે મોટર વગેરે યાનોનો, નવી નવી ફેશનવાળા સુંદર વસ્ત્રોનો, તેલ અત્તર વગેરે કેશ શૃંગારનો, નિષ્ઠાન વગેરે ઉત્તમ ખાદ્ય પદાર્થોનો, પલંગ, મચ્છરદાની, પંખા વગેરેનો, સ્ત્રી સુખ, સંતાન સુખ, ધન સુખ વગેરેનો, મોજ શોખ તથા રમતગમતની પ્રવૃત્તિ વગેરેનો. આવી બધી અનેકવિધ પ્રવૃત્તિઓ સંસારી લોકો કરતા હોય છે. આ કર્મોમાંથી ઘણા અકુશળ કર્મ હોઈ શકે. ગીતા કહે છે કે ત્યાગી સંન્યાસી જાણતો હોય કે આ અકુશળ કર્મો છે તો પણ તેનો દ્વેષ ન કરે. કોઈ સિગારેટ પીએ કે કોઈ અમુક પ્રકારના વાળ કપાવે છે તેટલા માત્રથી તે ખરાબ માણસ નથી થઈ જતો. તેમ આવું ન કરીને પૂરું મુંડન કરાવવા માત્રથી કોઈ શ્રેષ્ઠ નથી થઈ જતો. સાચો સંન્યાસી તો દારૂડિયા પ્રત્યે કે વેશ્યા પ્રત્યે પણ ઘૃણા કે દ્વેષ ન કરે. હા, તેને દયા આવે, જે દયામાંથી આશીર્વાદ પ્રગટે અને જે આશીર્વાદથી દારૂડિયાનો દારૂ છૂટે. કોઈ ખાસ પરિસ્થિતિવશ માણસો આવી લતે કે આવા માર્ગે ચઢી ગયા હોય છે. જો મને તેવી પરિસ્થિતિ મળી હોત તો કદાચ હું પણ એ માર્ગે ચઢી ગયો હોત. તેવું સમજીને એ અકુશળ કર્મ કરનારાઓને દ્વેષ ન કરે, પણ જરૂર જણાય ત્યાં દયા કે પ્રેમ કરે. તે સાચો સંન્યાસી છે, તે જ સાચો ત્યાગી છે. તે તો પડેલાને ઉપાડે, પડેલા ઉપર દ્વેષ તથા ઘૃણાની પાટુઓ મારનાર સંન્યાસી ન કહેવાય. સંન્યાસ સંબંધી ગીતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. ગીતા સંન્યાસને માનવ જીવનની ઉચ્ચ ભૂમિકા માને છે. જે ભૂમિકાએ પહોંચેલો માણસ
રાગ દ્વેષ, ઈચ્છા, આકાંક્ષા, અપેક્ષા વગેરેથી રહિત થઈને અનાસક્તિથી કર્તવ્ય કર્મો ન કહેવાય. પ્રકરણની શરૂઆતમાં જે વેશલક્ષી તથા દીક્ષાલક્ષી 75 વર્ષે અથવા તે પહેલા થનારો સંન્યાસી છે તે બાહ્ય કઠોર નિયમોથી પ્રતિબદ્ધ છે. ગીતા તેવા સંન્યાસ ઉપર ભાર નથી મૂકતી. વ્યવસ્થાની ખાતર કદાચ પોલીસ સેનાની માફક સંન્યાસીનો નિશ્ચિત વેશ રાખ્યો હોય તો પણ સંન્યાસ તત્વ તો ગીતાએ બતાવ્યા છે તે ગુણો દ્વારા જ આવતું હોય છે. પાટલુન કે કોટ પહેરનાર અને ટાઈ બાંધનાર પણ ગીતાના ગુણો કેળવી જાણે તો સંન્યાસી કહેવાય. બીજી તરફ રુદ્રાક્ષના બેરખા અને ભસ્મથી શરીર ઢાંકી દેનાર પણ જો આવા ગુણો ન વિકસાવે તો સંન્યાસી કહેવાય નહીં. ગીતાના બતાવેલા ગુણો પ્રમાણે સંસારી સંતો જેવા કે કબીર, નરસિંહ, નાનક, તુકારામ, એકનાથ, મહાત્મા ગાંધીજી વગેરેને સાચા સંન્યાસી કહી શકાય. સંન્યાસ અથવા પરિવ્રજ્યાને 3 પ્રકારમાં વહેંચી શકાય. 1. અત્યંત કઠોર પણ આધ્યાત્મિક લક્ષ્યહીન નિયમોથી પ્રતિબદ્ધ થયેલો દેહ દમનકારી સંન્યાસ. 2. સોના ચાંદી, હાથી ઘોડા, ગાદી તકિયા, છડી ચમ્મર અને વૈભવ વિલાસવાળો સંન્યાસ. અને 3. જીવન વિકાસ માટે જરૂરી એવા હેતુલક્ષી નિયમોની સાથે અકિંચનતા તથા પ્રચુર વૈભવની વચ્ચે જીવનની જરૂરિયાતોમાં સ્વાવલંબિતા રહે તેટલું રાખી ગીતાએ બતાવેલા સંન્યાસ ગુણોની સાધના કરનારો સંન્યાસ, જેમાં વ્યક્તિ સ્વયં સ્વાવલંબી હોય, વ્યર્થ દેહ દમનથી મુક્ત હોય, પ્રદર્શનથી પણ મુક્ત હોય અને સંન્યાસના ઉચ્ચ ગુણોથી વિભૂષિત હોય. આ ગીતાનો સંન્યાસ છે.